નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 16. પાઠનું નામ છે કામનો મહિનો. તેની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાં પ્રશ્ન પહેલો છે, માળા ઓળખી તેમાં રહેતા પંખીના નામ લખો. તો આ સુગરીનો માળો છે, આ છે ચામાચીડિયું, આ કબૂતરનો માળો અને આ દરજીડો પાન સીવીને બનાવે છે, દરજીની જેમ જ માટે દરજીડો કહે છે. પ્રશ્ન 2, મને ઓળખો. હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું, કોયલ. મારો માળો અવાવરું ઘર કે કૂવામાં જોવા મળે છે, કબૂતર. મારા આગળના દાંત જીવનભર વધ્યા કરે છે, ખિસકોલી. હું વૃક્ષની નાની ડાળીઓ કે ઝાડીઓમાં લટકતો માળો બનાવું છું, સુગરી. હું પાંદડાની ગળીમાં ઈંડા મૂકું છું, દરજીડો. મારે વાંકા તથા તીક્ષ્ણ દાંત છે, છતાંય હું ખોરાકને ગળી જાઉં છું, સાપ. પ્રશ્ન 3, પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, તમે જોયેલા પક્ષીઓના નામ આપો. અહીંયા ઉદાહરણ સ્વરૂપે કાગડો, કોયલ, મોર, પોપટ, ચકલી, કબૂતર, ઘુવડ, મેના, સમડી, કાબર, હોલો, દરજીડો. નમૂના રૂપ મેં આપેલા છે. તમે જે પક્ષીના જોયા હોય તેના નામ તમારે લખવાના છે. બીજો પ્રશ્ન, પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા હોય છે, સમજાવો. તો કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે, તેથી તે દુશ્મનો જેવા હોય છે. પક્ષીઓના પંજાના ઉપયોગ લખો. તો પક્ષીઓના પંજા પાણીમાં તરવા માટે, વૃક્ષની ડાળીઓને પકડવા માટે, ખોરાક ઝડપવા માટે, જમીન પર ચાલવા માટે, વૃક્ષ પર ચડવા માટે. ચોથો પ્રશ્ન, ગાય તેના દાંતનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. પાંચમો પ્રશ્ન, હાથ ધરાવતા પ્રાણીઓની સરખામણીએ પક્ષીઓ માટે કયા કામો કઠિન હોય છે? તો હાથ ધરાવતા પ્રાણીઓની સરખામણીએ પક્ષીઓ માટે ખોરાકને પકડવો, બચ્ચાઓને પકડવા, પાણી પીવું જેવા કામો કઠિન બની જતા હોય છે. પ્રશ્ન 6, ચકલી કઈ કઈ જગ્યાએ માળો બનાવે છે? કબાટની ટોચ પર, અરીસાની પાછળ, છાજલી પર, ઘરમાં અને બહાર પણ તેનો માળો જોવા મળે છે. સાતમો પ્રશ્ન, કયા કયા પક્ષીઓ ચાંચનો ઉપયોગ માંસ ફાડીને ખાવા માટે કરે છે? તો ગીધ, ગરુડ, બાજ, ચીલ, ઘુવડ વગેરે પક્ષીઓ પોતાના ચાંચનો ઉપયોગ માંસ ફાડીને ખાવા માટે કરે છે. શિકારી પક્ષી પણ કહેવામાં આવે છે આને. પ્રશ્ન 4, જોડકા જોડવાના છે. આની સામે બ આપેલું છે. બનો અ, બ, ક, ડ નો ક્રમ જવાબ સ્વરૂપે લખવાનો છે. સુગરી ઓપ્શન ક સુંદર માળો બનાવે છે. કંસારો ઓપ્શન ડ ટક ટક અવાજ. કાગડો ઓપ્શન ઈ ઝાડની ટોચ ઉપર ઊંચે માળો બનાવે છે. બાજ ઓપ્શન અ શિકારી પક્ષી. બુલબુલ ઓપ્શન જ વાટકા જેવો ગોળ માળો. અને કોયલ ઓપ્શન બ મધુર અવાજ, કૂ કૂ બોલે ને એ રીતે અવાજ એનો સાંભળવો બહુ મજા આવે.
ઘણીવાર આપણે એના ચારા પાડીએ ને આપણે જોરથી બોલીએ ને તો એ સામે બોલે. વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું છે. ખરું હોય તો ખરાની નિશાની, ખોટું હોય તો ચોકડી. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. ખોટું. રહેવા માટે પણ કરે. કબૂતર ચાંચનો ઉપયોગ માંસ ફાડવા માટે કરે છે. ખોટું. દાણા ખાવા માટે. હંસના પગના પંજા પાણીમાં તરવા માટે ઉપયોગી છે. સાચું છે. કંસારો વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવે છે. ખરું છે. બિલાડીના દાંત તીક્ષ્ણ હોતા નથી. ખોટું. તીક્ષ્ણ હોય છે. નર સુગરી ખૂબ જ સુંદર માળો બનાવે છે. ખરું છે. અને કાગડો કોયલના માળામાં ઈંડા મૂકે છે. તો આ ખોટું છે. કાગડો નથી મૂકતો, કોયલ છે તે કાગડાના માળામાં ઈંડા મૂકે છે. પ્રશ્ન 6. વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે. તો ફૂલ સુંગળીના માળામાં શું હોય છે? તો માત્ર 1, 2 અને 4 એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. બીજું, પક્ષીઓનું કયું જૂથ શિકારી છે? તો બાજ, સંભળી અને ગીધ. ઓપ્શન બી. ત્રીજું, કયું પક્ષી ચાંચનો ઉપયોગ બીજ તોડવા અને વાટવા માટે કરે છે? ઓપ્શન સી, પોપટ. ચોથું, કયા પક્ષીના પંજાઓ ઉપયોગ પાણીમાં તરવા માટે કરે છે? હંસ અને બતક. ઓપ્શન બી. પક્ષીઓ ચાંચનો ઉપયોગ કયા કામ માટે કરે છે? આપેલા તમામ એટલે કે ફૂલનો રસ ચૂસવા, બીજ તોડવા, વાટવા, કાદવમાંથી જીવજંતુ શોધવા, બધા માટે. બધા જવાબ સાચા છે, માટે ઓપ્શન ડી આપેલ તમામ. છઠ્ઠું, કયું પક્ષી આપણા ઘરમાં અને બહાર પણ હોય છે? ઓપ્શન એ, ચકલી. પ્રશ્ન 7. આવેલા પક્ષીઓના નામ અને વિશેષતા લખવાની છે. પહેલું પક્ષી છે આપણે બધા ઓળખીએ છીએ, પોપટ. તો તેની વિશેષતા, તે ઘર આંગણે જોવા મળે છે, માણસના અવાજની નકલ કરી શકે છે, તેની ચાંચ વાંકી હોય છે. આ જે પક્ષી છે તે હંસ છે, તે પાણીમાં રહે છે, તેના પંજા પાણીમાં તરવા માટેની અનુકૂળતા ધરાવતા હોય છે. સરસ મજાના રંગબેરંગી પીંછા હોય છે, જે પક્ષીનું નામ છે મોર. તો વિશેષતા, તેના પીંછા રંગબેરંગી હોય છે, વધારે વજન હોવાથી તે વધુ ઉડી શકતા નથી. તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અને આ ચકલી, તે ઘર આંગણાનું પક્ષી છે, તેનો માળો આપણે ઘરમાં, કબાટ પર, અરીસા પાછળ આ બધી જગ્યાએ બનાવે છે. ખોટો શબ્દ ચેકી નાખો. તો અહીંયા પોપટ ચેકી દેવાનું છે, કાગડો માળો વૃક્ષ ઊંચે બનાવે છે, સુગરી ચેકી દેવાનું છે, દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે, બાજ ચેકી દેવાનું છે, મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. ચોથું, પક્ષીના બચ્ચા મોટા થઈ જાય ત્યારે માળામાં આવે છે, ચેકી દેવાનું છે, માળો છોડી દે છે, મોટા થઈ ગયા હવે, એને ઉડવું હોય ને. પાંચમું, કબૂતર ચેકી દેવાનું છે, કાગડો કુદરતનો સફાઈ કામદાર છે. અને છઠ્ઠાની અંદર પાછળના ચેકતા, ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તે સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.